તો આ વચ્ચે સમાચારો વિસ્તારથી જોઈએ તો સુરેન્દ્રનગરમાં આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો છે। આરોપીએ છરી વડે હુમલો કરતા એક પોલીસ કર્મચારીને ઈજા પણ થઈ છે। આરોપીએ રિકન્સ્ટ્રક્શન સમયે છરીથી હુમલો કર્યો છે। પીએસઆઈએ સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું છે। આરોપીને પગમાં ગોળી વાગતા ઈજા પણ પહોંચી છે, જે બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે। તો આ ઘટના સુરેન્દ્રનગરની છે। એક ઘટનાનો આરોપી હતો જેને પોલીસે પકડી પાડ્યો હતો। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને એ જ સમયે આરોપીએ છરીથી પોલીસ પર હુમલો કર્યો છે, જે બાદ પીએસઆઈએ સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું છે। આરોપીને પગમાં ગોળી વાગતા ઈજાઓ પણ પહોંચી છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા પરવેઝ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પરવેઝ, આ કયા ગુનાનો આરોપી હતો અને આખી ઘટનાની વિગતો શું છે? જી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જે સિયાણી ગામ છે, તે જે આરોપી હતું તેનું રિકન્સ્ટ્રક્શન ચાલુ હતું। તે દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરતા પીએસઆઈ VM કોડિયેદાર દ્વારા સ્વ બચાવમાં તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું અને પગમાં તેને ગોળી વાગી। અને તે જે આરોપી છે તે પહેલા અગાઉ પણ 10 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે। પોલીસને ઇજાગ્રસ્ત હાલતમાં લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી અને આરોપીને 108 દ્વારા લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી। જી પરવેઝ, આભાર આપની માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરની આ ઘટના, આરોપીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો।